કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. પહોંચી ગયો છો અત્યારે ઓફિસ અને ડ્રાઇવિંગ પણ પૂરા કરી લીધા છે અને અત્યારે વાગ્યા છે 11 અને વાતાવરણ કંઈક એવું થઈ ગયું કે વાત જવા દો. જુઓ, સરસ મજાનું વાતાવરણ છે અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને વાદળાય ઘેરાયેલા છે. કેવો વરસાદ પડે એ તો નક્કી નહીં, જોઈએ વરસાદ આવે કે નહીં. અત્યારે આપણે ઓફિસનું કામ કરીએ. હા, એ કર લો પહેલે. 11 મિત્રો વાગ્યા છે 1:45 અને હવે ઘરે જઈ રહ્યો છું જમવા માટે. અને આજે તો આલટી રજા છે એટલે અત્યારે હવે ઘરે જાઉં છું. પણ આપ જુઓ, વરસાદ ચાલુ જ છે જુનાગઢમાં. કલાક 1થી વરસાદ ચાલુ છે, પણ આમ ફૂલ ચાલુ નથી, ઝરમર ઝરમર ચાલુ છે, એટલે એક ધારો તો નથી પડતો કાલ જેવો. તો અત્યારે હવે નીકળીએ છીએ સીધા ઘરે જમવા. છે જુનાગઢ તો નહીં પણ ખાડાગઢ હો, ક્યાંય રસ્તા સારા નહીં. આપ જુઓ, આના કરતાં તો જંગલના રસ્તા સારા હોય. જંગલમાં જાય ને તો ત્યાં એક સરખો રસ્તો હોય. ખબર તો છે કે અહીંયા માટી જ હોય, પણ અહીંયા તો જા રોડ, આ ડામર રોડ જેવો ને ખાડા ને કીચડ ને બધું આમાં મિક્સ છે. આમાં કોઈ તમે આવો તો સરખી ગાડી ન હાકી શકો. શું કરીએ હવે, આવા કોર્પોરેટરો ને આવા રાજકારણીઓથી સહન કરતા શીખી ગઈ જુનાગઢની પ્રજા. હવે ચાલો, કાલે રાત્રે વિરાજભાઈ પેઇન્ટિંગ બનાવતા તો એ અધૂરું હતું. અત્યારે એ શંકર ભગવાને એટલા પહોંચ્યા છે, હવે બધું થઈ ગયું છે. હવે 80% કામ પૂરું થઈ ગયું છે. થોડી આંખો અને કલર કામ ને એવું બાકી રહ્યું છે. બાકી થઈ ગયું છે. કેમ રોજભાઈ, સાંજ સુધીમાં આખું થઈ જાય ને? આજે સાંજ સુધીમાં થઈ જાય તો વિડીયોના અંત સુધીમાં તમને બતાવશું. ખાઓ માં કસમ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને 2 ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું ને 2 ડ્રાઇવિંગ હજી બાકી છે. એ આવે પછી ડ્રાઇવિંગમાં નીકળીએ. અને અત્યારે વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદે જ ડ્રાઇવિંગ કરવું પડે એવું છે. અત્યારે જે વરસાદ ચાલુ જ છે, જોઈએ વરસાદ બંધ રહે તો ડ્રાઇવિંગ વ્યવસ્થિત થશે, વધુ વરસાદ થશે તો ડ્રાઇવિંગ બંધ રાખશું. તો અત્યારે રાહ જોઈએ છીએ. મિત્રો વાગ્યા છે રાતના 8 અને હવે ઘરે જઈ રહ્યા છીએ. સરસ મજાનું બ્લુ આકાશ છે અને વરસાદ તો બંધ થઈ ગયો છે, પણ આકાશમાં સરસ મજાનું બ્લુ ને એવું છે. હવે આ સોસાયટીમાં થઈને બીજો રસ્તો થોડોક સાઈડમાં એટલે રસ્તો સારો હોય તો નીકળીએ સીધા ઘરે. તો મિત્રો આજે મેડમે છે તો સ્પેશિયલ બનાવ્યું છે નવું પંજાબી સબ્જી બનાવી છે, કાજુ બટર મસાલા. નાઈસ. પહેલી વાર, જો કે આમ તો પંજાબી બનાવે, પણ આજે કાજુ બટર મસાલા, નાન, સેન્ડવીચ અને ડુંગળી મરચાં ને એ બધું તો હોય જ. આટલું બધું તૈયાર કર્યું છે. તો હવે વ્રજભાઈને હવે રહેવાતું નથી એટલે જલ્દી ખાવા માંડીએ.